તો સુરત શહેરમાં તાપી નદી પર જળકુંભી દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ ફેબ્રુઆરીની શરૂઆત બાદ જ જળકુંભીનો ઉપદ્રવ વધતા મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન હાથ ધરાયું છે. તો 2 ડિવિડર મશીનોની મદદથી નદીમાંથી જળકુંભી દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે, જે જૂન મહિના સુધી ચાલુ રહેશે. ત્યારે સામાન્ય રીતે શિયાળો પૂર્ણ થયા બાદ અને ઉનાળાની શરૂઆતમાં જ જળકુંભીનો ઝડપથી ફેલાવો જોવા મળે છે. તો ઉપરવાસમાંથી પાણીના પ્રવાહમાં ઘટાડો થવાથી અને નદીના સ્થિર પાણીમાં પોષક તત્વો વધતા આ આક્રમક વનસ્પતિ વિકસી જતી હોય છે. તો જળકુંભી નદીના ઓક્સિજન સ્તરમાં ઘટાડો કરે છે, જેને કારણે જળચર સૃષ્ટિ પર જોખમ ઊભું થાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દર વર્ષે ફેબ્રુઆરીથી જૂન સુધી જળકુંભી દૂર કરવાની કામગીરી હાથ ધરે છે. આ અભિયાનથી નદીનું પર્યાવરણ સંતુલિત રાખવામાં મદદ મળશે અને જળચર પ્રાણીઓ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે.